સુરતમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિનની ઉજવણીને લઈ 41,000 પુસ્તકો અને સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરાશે। 8 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનને લઈ સુરતમાં અનેક કાર્યક્રમો યોજાનાર છે। ત્યારે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરાયું છે। સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ અંતર્ગત 41,000 જેટલા પુસ્તકોનું વિતરણ કરાશે। તો સાથે સાથે આજના સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41,000 માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરાશે। આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચનો સમાવિષ્ટ હશે, જેથી સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે। ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું કે આ પુસ્તક વિતરણ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક અભિયાનરૂપ પહેલ છે। શિક્ષણ દ્વારા માનસિક વિકાસ અને જાગૃતિ દ્વારા સુરક્ષા બંને બાબતોને એકસાથે જોડતો આ પ્રયાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો છે। મારું નામ દેસાઈ પિયુષ છે। હું હીરાબાનો ખમકાર કરીને ફાઉન્ડેશન ચલાવું છું। આવનારા સમયમાં શું કાર્યક્રમ તમે કરવા જઈ રહ્યા છો? આવનારા સમયની અંદર મારો પોતાનો જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબનો 41મો જન્મદિવસ છે, ત્યારે એમને નાયબ મુખ્યમંત્રી તરીકે એમને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। ત્યારે મને એક લોક જાગૃતિ માટેના અવેરનેસ માટેના એક બુક વિતરણ કરવાના છીએ અને નોટબુક જે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી ભણી શકે એના માટેનો વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। કેટલી નોટબુક વિતરણ કરવાના છે? અમે 41,000 જેટલી નોટબુકો, જે નોટબુક લખવા માટેની, અને 41,000 જે અત્યારે હાલ જે સોશિયલ માધ્યમે થાય છે કે એપ્લિકેશનની અંદર કે એવી રીતના, તો એ રોકવા માટેના અમે નોટબુકનો 41 ને 41 82,000 ટોટલ નોટબુક વિતરણ કરવાના છે। રાજકીય પક્ષમાં એવું છે કે હું ઓલરેડી ભાજપની અંદર જોડાયેલો છું, સક્રિય સભ્ય છું, અને એની અંદર મારે જવાબદારી તે મેં નિભાવેલી છે। એટલે ભાજપમાં ઓલરેડી છું, એટલે કોઈ રાજકીય બીજું કોઈ હેતુ નથી ને આ જે છે એ સેવા હું કરી રહ્યો છું। આપની સંસ્થા દ્વારા કયા કયા કાર્ય કરવામાં આવે છે? અત્યારે હાલ અમારી સંસ્થા દ્વારા જે ખેડૂતોને મદદ પહોંચાડવાની હતી એ ખેડૂતોને મદદ પહોંચાડી રહ્યા છીએ ધીરે ધીરે। અને જે સ્કૂલોની ફીસ હોય છે કે 7,500 રૂપિયા, અમે સ્કૂલોની ફીસ તો 7,500 રૂપિયા અમે ફીસ તરીકે અત્યારે 2,500 જેટલી દીકરીઓને પહોંચાડી ચૂક્યા છીએ। 250 જેટલા 11,000 રૂપિયા 250 જેટલી કોલેજની વિદ્યાર્થીઓને પહોંચાડી ચૂક્યા છીએ, અને આજે નોટ વિતરણનું કાર્ય કરે।